મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય, જેમાં 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મહત્વપૂર્ણ સુધારા વધારા કરવામાં આવ્યા છે। આ સુધારા પ્રમાણે વર્ષ 1948 ની નવા કાયદાના અમલ સુધીમાં એટલે આટલા સમયગાળા સુધીમાં જે કિસ્સામાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય એવા તમામ જૂના ભંગને કોઈ પણ પ્રકારનો દંડ વસૂલ્યા વિના વિનિયમિત એટલે રેગ્યુલાઇઝ કરવામાં આવશે। આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી એની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લેવેચના જે વ્યવહારો છે એ ઝડપી બનશે। બીજું, રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસનો કાયમી નિકાલ આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય, જેમાં 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મહત્વપૂર્ણ સુધારા વધારા કરવામાં આવ્યા છે। ટુકડા ધારાના ભંગ કોઈ પણ પેનલ્ટી વિના નિયમિત કરાશે। 1948 થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા આ ધારા ભંગમાં આવરી લેવાશે। સમગ્ર રાજ્યમાં હવે 10 ગુઠાનો એક સમાન નિયમ છે તે લાગુ કરી દેવામાં આવ્યો છે। ત્યારે સુધારાને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ તરફથી પણ મંજૂરી મળી। સરકારના નિર્ણયથી જમીન લેવેચમાં સ્થાનિક ગૂંચવાડા છે તે સ્થાનિક ગૂંચવાડા દૂર થશે। ત્યારે શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણપણે મુક્ત થશે। સરકારના નિર્ણયથી શહેરોના વિકાસને નવી ગતિ મળશે। ત્યારે સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો, જમીન ધારકોને મોટી રાહત મળશે। જમીન સંબંધી વિવાદોમાં નાણાં અને સમયનો એક કાયમી અંત આવશે। ત્યારે ટુકડા ધારા 1947 છે, જે 75 વર્ષ જૂનો જે ધારો હતો તેમાં અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ટુકડા ધારાના ભંગ કોઈ પણ પેનલ્ટી વિના નિયમિત રીતે કરાશે। એટલે કે 10 ગુઠાનો એક સમાન નિયમ છે તે રાજ્ય સરકાર દ્વારા અત્યારે લાવવામાં આવ્યો છે અને રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે સામે આવી રહ્યો છે। ત્યારે મુફદ્દલ મારી સાથે ફોન લાઈન ઉપર જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો ઐતિહાસિક નિર્ણય છે, જેમાં 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે। બિલકુલ ઉમંગ, ઘણા સમય પહેલા જ તે આ જે ટુકડા ધારા 1947 છે એમાં ધરખમ સુધારા કરવાની રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી અને હવે આ જે સૈદ્ધાંતિક મંજૂરી છે એને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ છે, જેનાથી હવે આ નવા જે સુધારાઓ છે એ લાગુ પડાશે, વટહુકમ પ્રસિદ્ધ થશે। આ સુધારા પ્રમાણે વર્ષ 1948 ની નવા કાયદાના અમલ સુધીમાં એટલે આટલા સમયગાળા સુધીમાં જે કિસ્સામાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય એવા તમામ જૂના ભંગને કોઈ પણ પ્રકારનો દંડ વસૂલ્યા વિના વિનિયમિત એટલે રેગ્યુલાઇઝ કરવામાં આવશે અને હવે આ તમામ વ્યવહારો આપોઆપ વિનિયમિત થઈ જશે અને કાયદેસર ગણાશે। ટૂંકમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અને કાયદાનું ઉલ્લંઘન થયું હોય આવા તમામ કિસ્સામાં એક ચોક્કસ દંડ વસૂલવામાં આવતો હતો ટુકડા ધારા 1947 મુજબ। એ દંડ હવે દૂર થઈ ગયો છે અને બીજી સૌથી અગત્યની વાત છે કે એ જે આવા કિસ્સા હોય એને દંડ વિના જ રેગ્યુલાઇઝ કરી દેવામાં આવશે, એટલે કે આવા તમામ વ્યવહારો છે વિનિયમિત થઈ જશે। રાજ્ય સરકારે ખાસ કરીને શહેરીકરણની ઝડપને ધ્યાનમાં રાખીને આ સિવાય મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે આપણે જેને ઓઢા ગોઢા તરીકે જે ઓળખીએ છીએ આ તમામ વિસ્તારોને આ ટુકડા ધારામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી છે। આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી એની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લેવેચના જે વ્યવહારો છે એ ઝડપી બનશે। આની સાથે સાથે અત્યાર સુધી જંત્રીના 10% પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા નહોતા અને ફોક ગણાતા હતા, પણ આ સુધારાથી હજારો બોનાફાઇડ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે। બીજું, રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસનો કાયમી નિકાલ આવશે। અગાઉ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન
આ તમામ માટે ટુકડાના માપદંડો અલગ અલગ હોવાથી એક સામાન્ય ખેડૂત મૂંઝવણમાં રહેતો હતો, પણ હવે આ જટિલતા દૂર કરી દેવામાં આવી છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે અને આ જે સુધારો થયો છે એનાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળવાની છે એ નિશ્ચિત છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.